રાજ્યમાં વધતા સાયબર ગુનાઓ સામે સીઆઈડી ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં એક મોટા આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેમાં ડાર્ક વેબ, આંતરરાષ્ટ્રીય ક્રાઇમ સિન્ડિકેટ અને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતા ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ટેકનિકલ એનાલિસિસ અને બ્લોકચેન ટ્રેકિંગના આધારે પોલીસે ભાવનગરમાંથી વધુ 2 આરોપી હાદિરજા સરાની અને મોહમ્મદ જીગરને ઝડપી લઈ સમગ્ર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ શહેરને ફાટક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત રેલવે પ્રશાસન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારના અત્યંત વ્યસ્ત એવા મણિનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસે નવો ઓવરબ્રિજ બનાવવા માટેની હલચલ શરૂ થઈ ગઈ છે. બ્રિજની ડિઝાઇનની મંજૂરી અને કપાતમાં જતી મિલકતોના વળતર અંગે આગામી સપ્તાહે રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાય તેવી શક્યતા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં બેરોજગાર યુવક યુવતીઓ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે, જેમાં ગુજરાત એસટીમાં 4318 કંડક્ટર અને ડ્રાઈવરની 4599 જગ્યાઓ મળીને 8917 જગ્યા પર બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ સુધી 26,000 ફિક્સ માસિક પગાર આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે, જેમાં અરજી કરનાર ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ અને ઉમેદવારની વય મર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.